નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન એકનું સંયુક્ત ઓપરેશન ડુંગળીની આડમાં સંતાડીને લાવવામાં આવતો દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો। છેલ્લા ઘણા સમયથી વડોદરાની નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં વારંવાર મોટો શરાબનો જથ્થો ઝડપાયો છે। ઝોન એકમાં આવતા નંદેસરી છાણી સહિતના પોલીસ મથક વિસ્તારમાં બુટલેગરો માટે આશીર્વાદ સમાન છે કેમ કે અહીંયા હાઈવેની કનેક્ટિવિટી મજબૂત છે, પણ દર વખતે બુટલેગરો ફાવી જાય તે જરૂરી નથી। આજે નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન એકની ટીમને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે। બુટલેગરો દ્વારા ડુંગળીના કોથળાની નીચે છુપાવીને લાવવામાં આવતા શરાબના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફાજલપુર નજીકના એક્ઝિટ પર પોલીસે બાતમીના આધારે ટ્રકને રોકતા ટ્રકમાં ડુંગળીના કોથળાઓ ભરેલા હતા, જે હટાવીને તપાસ કરતા વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી। નંદેસરી પોલીસે કુલ 6588 નંગ શરાબની બોટલો મળીને 20,38,744નો મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરીને શરાબનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે।